એક એવી રાત જ્યારે દેવો પણ ધ્યાનની અંદર લીન થઈ જાય છે, ભક્તિમાં લીન થઈ જાય છે. એક એવી રાત્રિ જ્યારે શિવ સ્વયં જાગૃત થાય છે. આ કોઈ સામાન્ય રાત્રિની વાત નથી. આ છે મહાશિવરાત્રિ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી રાત્રિ. આજના વિડીયોમાં આપણે જાણીશું મહાશિવરાત્રિનું સાચું રહસ્ય. ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલી અદ્ભુત કથાઓ. શિવરાત્રિએ ઉપવાસ અને જાગરણ શા માટે કરાય છે? શિવ તત્વ આપણને જીવનમાં શું શીખવે છે? વિડીયોને અંત સુધી જોતા રહો, કારણ કે અંતમાં એવી વાત આવશે જે તમારું જીવન અને વિચાર બંને બદલી દેશે. મહાશિવરાત્રિ એટલે ભોળાનાથ શિવજીની રાત. મહા મહિનાની વદ પક્ષની તેરસની રાતને આપણે શિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. ભગવાન શિવ ભોળાનાથ આ દિવસે તાંડવ કરે છે, ધ્યાનમાં લીન થઈ જાય છે. સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જા પ્રવાહિત થાય છે. આ દિવસ માત્ર તહેવાર નથી, આ છે આધ્યાત્મિક જાગૃતિનો અવસર. શિવ એટલે કોણ? શિવ કોઈ આકાર નથી. શિવ એટલે ચેતના. શિવ એટલે શાંતિ. શિવ એટલે વિનાશ નથી, પણ શિવ એટલે પરિવર્તન. માન્યતા છે કે મહાશિવરાત્રિએ ભગવાન ભોળાનાથ, શિવજી અને માતા પાર્વતીજીના વિવાહ થયા હતા. પાર્વતીએ અનેક જન્મો સુધી તપસ્યા કરી અને અંતે શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. આ કથા શીખવે છે સાચી શ્રદ્ધા અને તપસ્યા એ ક્યારેય નિષ્ફળ જતી નથી. માતા પાર્વતીએ હિમાલયમાં વર્ષો સુધી ઘોર તપ કર્યું અને તપના પ્રતાપે ભોળાનાથને પતિ તરીકે મેળવ્યા. ભગવાન ભોળાનાથની સમુદ્ર મંથન વખતે આપણે જાણીએ છીએ દેવ અને દાનવ બંને ભેગા થઈ અને સમુદ્ર મંથન કર્યું. તે વખતે અમૃત ને પીવાવાળા તો બધાય હતા, પણ આ સમુદ્ર મંથનમાંથી જે હળાહળ વિષ બહાર આવ્યું, કે તો ઝેર બહાર આવ્યું, જે સમગ્ર બ્રહ્માંડને જોખમમાં મૂકી શકતું હતું, સમગ્ર બ્રહ્માંડનો નાશ કરવા માટે સક્ષમ હતું. ત્યારે ભગવાન શિવે આ વિષ પી અને પોતાના કંઠમાં રોકી લીધું અને એમનો કંઠ એ દિવસે નીલા રંગનો કે તો ભૂરા રંગનો થઈ ગયો. એટલા માટે થઈ અને ભગવાન ભોળાનાથ એ નીલકંઠ કહેવાયા. આ કથા આપણને શીખવે છે કે બીજાનું દુઃખ પોતાના પર લેવું, પોતે સહન કરીને પણ બીજાનું દુઃખ દૂર કરવું, વિશ્વને બચાવવું. શિવનો તમે ચિત્ર, ફોટો, પ્રતિમા, મૂર્તિ જોશો તો એમના જે કોઈ પણ અલંકાર છે, આભૂષણો છે, એ દરેક આપણને કંઈક ને કંઈક શીખવીને જાય છે. ભોળાનાથ આખા શરીર પર સ્મશાનની ભસ્મ ચોપડે છે. ભસ્મ આપણને બતાવે છે, જ્ઞાન કરાવે છે કે ભાઈ અંતે આપણે બધા પણ બળીને નાશ થઈ જવાના છીએ, ભસ્મ થઈ જવાના છે. જીવનમાં બધું જ નાશવંત છે. માટે અહંકાર છોડી અને શિવ તત્વમાં લીન થઈ જાઓ. શિવજીનું જે ડમરું છે, એ ડમરું એ જીવનનો તાલ કે તો સંતુલન બતાવતો આપણને શીખવે છે.
ભોળાનાથનું જે ત્રિશૂળ છે એ ત્રિશૂળ આપણને સત્વ, રજસ અને તમસ પર નિયંત્રણ માટેની શીખ આપે છે. ભોળાનાથ એ મોટે ભાગે મૌન અથવા ધ્યાનની અંદર રહેતા હોય છે. ધ્યાન અથવા મૌન આપણને શીખવે છે કે શબ્દોથી ઉપર જ્ઞાન છે અને જ્યારે તમને જ્ઞાન મળે ત્યારે કારણ વગરનું બોલવાનું ટાળવું જોઈએ. શિવ શીખવે છે જીવનમાં બધું મેળવો નહીં, પણ જે છે તેમાં તટસ્થ રહો. ભોળાનાથના ગળામાં આપણે સર્પ જોઈએ છે. એ જે સર્પ આમ જોવા જઈએ તો ભોળાનાથના શિવજીના પરિવારના સર્વે સભ્યોના જે કોઈ પણ વાહન છે એ જુઓ તો સર્પ એ ભોળાનાથને ગળામાં રહેલું છે. જે આમ કહેવા જઈએ ઝેરી કહેવાય પણ છતાં પણ એને ભોળાનાથે પોતાના કંઠમાં સ્થાન આપ્યું છે. કેવા દયાળુ દેવતા! એમના પુત્ર એવા ગણપતિજીનું વાહન છે ઉંદર. આમ જોવા જઈએ તો ઉંદર અને સર્પને કાંઈ બને નહીં. પણ જુઓ એક પરિવારના સભ્યો, એક એ શિવજી જેમણે ગળાની અંદર સર્પને સ્થાન આપ્યું. ગણપતિ જેમણે ઉંદરને પોતાનું વાહન બતાવ્યું. એમના બીજા પુત્ર શિવજીના કાર્તિકેય તેમણે મોરને પોતાનું વાહન બતાવ્યું. માતા પાર્વતી જેમણે સિંહને પોતાનું વાહન બનાવ્યું. ભોળાનાથ જે આપણે જાણીએ છીએ નંદી કહેતા બળદ એને પોતાનું વાહન બનાવ્યું. તો આ દ્વારા શિવ પરિવાર એ આપણને શીખવે છે કે ભાઈ સર્વ જીવ કોઈ નાનો મોટો નથી, કોઈ હિંસક નથી, કોઈ બીજી રીતે નિંદા યોગ્ય નથી, પણ દરેકનું પોતપોતાનું આ પ્રકૃતિની અંદર આગવું મહત્વ છે. કોઈ પણ વ્યક્તિનો જો આખો પરિવાર પૂજાતો હોય તો એ ભોળાનાથ છે. નાના સભ્યથી લઈ મોટા શિવજી મહાદેવ સુધી સર્વેની આપણે સનાતન ધર્મની અંદર પૂજન કરતા હોય છે. મહાશિવરાત્રિએ અથવા શિવજીના પૂજન વખતે શિવલિંગ પર જળ, દૂધ, મધ, બિલ્વપત્ર, ભસ્મ વગેરે ચડાવાય છે. એનું પણ દરેકનું એક આગવું રહસ્ય છે. જળ, દૂધ, મધ એ બધાય ઠંડક આપવાવાળી વસ્તુઓ છે. જ્યારે ભોળાનાથે સમુદ્ર મંથનમાંથી હળાહળ જીવ લઈ લે એવું વિષ નીકળ્યું. એ હળાહળ વિષ જ્યારે ગ્રહણ કર્યું ત્યારે એના પ્રકોપથી બચવા માટે, એની જે ગરમીથી બચવા માટે દેવોના વૈદ્યોએ ભોળાનાથ ઉપર મધ, દૂધ અને જળનો અભિષેક કરેલો. તેમને આકડા અને ધતુરાના પાન અને પુષ્પ ચડાવ્યા હતા. આ વસ્તુને લીધે થઈ આના પ્રતીક રૂપે આપણે ભોળાનાથની ઉપર જળ, દૂધ, મધ, આકડો અને ધતુરા જેવી વસ્તુઓ આપણે ચડાવતા હોઈએ છીએ. અને કહેતા હોઈએ છીએ કે જેમ ભોળાનાથ આ વસ્તુથી તમારા જીવનની અંદર ઠંડક આવી, એમ અમારા જીવનની અંદર પણ જે કોઈ પણ નાના મોટા દુઃખો, વિકારો અથવા જે કોઈ પણ અ, ખરાબ થવાનું હોય તે બધાને તમે દૂર કરી અને અમારા જીવનમાં પણ ઠંડક અને શાંતિ આપજો. ભગવાન ભોળાનાથને બીલીનું પાન ચડાવવામાં આવે છે. બીલીનું પાન આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ 3 પાનનું હોય છે. એનો મંત્ર છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચક્રિયવાદનમ ત્રિજન્મ પાપ સંહારમ મેક બિલોપત્રમ શિવાર્પણમ. 3 જન્મના પાપ ને સંહાર કરવાની તાકાત એક બિલીપત્ર શિવને ચડાવવાથી છે. એક બિલીપત્ર જો શિવરાત્રિએ શિવ પૂજનની અંદર જો તમે ચડાવો તો તમારા 3 જન્મના પાપ એ બળીને
ભસ્મ થઈ જશે. આપણે જાણીએ છીએ શિવજીને 3 નેત્ર છે. એ ત્રણેય નેત્રના પ્રતીક રૂપે આપણે 3 પાનવાળું બીલીપત્ર એ આપણે ચડાવે છે. શિવજીને ભાંગ પણ આપણે ચડાવતા હોય છે. પણ ભાંગ કરતા ભાંગનું જે પાન, ભાંગ પત્ર એ ચડાવવાનું વિધાન છે. ભાંગનું પાન તમે જુઓ તે 5 પર્ણનું છે. જેમ બીલીપત્ર એ 3 પર્ણનું છે, એમ ભાંગનું જે પત્ર પાન એ 5 પાનનું છે. શિવજીને આપણા શાસ્ત્રો એ પંચમુખી કહેતા 5 મુખવાળા દર્શાવ્યા છે. દરેક મુખને એક પાન ચડાવવાની ભાવના રૂપે આપણે પંચ પર્ણવાળું એ ભાંગનું પાન એ શિવજીને ચડાવીએ છીએ. અને એ પણ જ્યારે નીલકંઠ રૂપે જ્યારે શિવજીને વિષ ગ્રહણ કર્યું, તેની ગરમીને દૂર કરવા માટે, એના પ્રકોપથી બચવા માટે ભાંગનું પર્ણ એ શિવજી પર ચડાવવામાં આવ્યું હતું. તો આ પણ એક સમજવા જેવી વાત છે. અત્યારે ઘણા બધા લોકો શિવરાત્રી નિમિત્તે શિવજીને ભાંગ ચડે એમ કહી અને ભાંગનો રૂપે નશો કરતા હોય છે. તો શિવજી ક્યારેય શિવ તત્વ ક્યારેય નશાને પ્રોત્સાહન નથી આપતું. નશાથી દૂર રહેવાની વાત કરે છે. પણ અજાણતા અને અજ્ઞાનને રીતે રહી અને લોકો આ પ્રકારનું એ વ્યસન કરતા હોય છે. એવું કરતા હોય તો શિવજીને ભાઈ ધતૂરો પણ ચડે છે, આંકડો પણ ચડે છે. કેમ આપણે આંકડો ધતૂરો નથી ખાતા પીતા? એ જાણે છે કે ભાઈ ઝેર છે. તો આપણે પોતાની ત્યાં આગળ માન્યતાઓ માટે થઈ અને ભગવાનનો શિવ તત્વનો ઉપયોગ કરી વ્યસનોમાં ના ડૂબવું જોઈએ. વ્યસન એ વિનાશ તરફ દોરી જાય છે. તો શિવરાત્રીએ સર્વને વિનંતી કે કોઈ પણ આ પ્રકારના વ્યસનો એ ન કરવા જોઈએ. શિવરાત્રીએ ઉપવાસ રાખવાનો અર્થ છે શરીર નહીં પણ મનને શાંત કરવું. જાગરણ કરવું એટલે અજ્ઞાનમાંથી જાગ્રત થવું. આ રાત્રિએ જો તમે જપ કરો, ધ્યાન કરો, ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો, તો મનમાં અદ્ભુત શાંતિ મળશે. એક શિકારીએ શિકારની શોધમાં અજાણતા જ બીલીપત્ર એ શિવલિંગ પર શિવરાત્રીની રાત્રિએ ચડાયા હતા અને એની પૂજાથી પ્રસન્ન થઈ અને ભોળાનાથે એમને દુર્લભ એવું વરદાન આપ્યું હતું. તો આવા ભોળા છે એ શિવ શંભુ કે એક નાની પણ સેવાને અંગીકાર કરી અને એક બહુ મોટું વરદાન આપી શકે છે. તો આ શિવ પૂજનની રાત્રિ છે એ અવસર ચૂકવાનો નથી. ભગવાનને ક્યાંય દૂર શોધવાની જરૂર નથી. શિવ તમારી અંદર જ છે. મહાશિવરાત્રીએ માત્ર દીવો પ્રગટાવો નહીં, પણ પોતાની અંદર રહેલો અંધકાર પણ દૂર કરવો જરૂરી છે. શિવજીને કેતકીનું પુષ્પ અર્પણ થતું નથી. એ બાબતે અલગ વિડીયો બનાવેલો છે અને અપલોડ થશે. તો શિવજીને કેમ કેતકીનું પુષ્પ ચડતું નથી, એ માહિતી તમે એ વિડીયો દ્વારા મેળવી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો. તો સર્વેને શિવરાત્રિની શુભકામનાઓ સહ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.